નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત કોંગ્રેસ ઠેર ઠેર ગુજરાત રાજ્યની તમામ જે 182 વિધાનસભાઓ છે ત્યાં જન આક્રોશ સભા કરી રહી છે અને ગુજરાત કોંગ્રેસનું કહેવું છે કે આ જન આક્રોશ સભા એટલે કરવામાં આવે છે કેમ કે મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારથી જે છે પ્રજા ત્રસ્ત છે। તો હવે આવી જ એક જન આક્રોશ સભા આજે ડાંગમાં યોજાઈ છે, જેમાં હવે ગુજરાત કોંગ્રેસે ડાંગ જિલ્લાના ભાજપ સંગઠનમાં ખૂબ મોટું ગાબડું પાડ્યું છે। તો આ વિશે આપણે સમાચાર વિસ્તારથી જાણીએ। ગુજરાતના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વમાં હવે આજે ડાંગમાં જન આક્રોશ સભા યોજાઈ છે, જે અંતર્ગત હવે પૂર્વ ધારાસભ્ય મંગળ ગામિતે ભાજપનો ખેસ છોડીને હવે કોંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરી છે અને તેમની સાથે જ ભાજપના સક્રિય કાર્યકર દીપક પીપળે, લાલભાઈ પણ કોંગ્રેસમાં જોડાયા છે। વાત કરીએ દીપક પીપળેની, તો દીપક પીપળે તાલુકા પંચાયત આહવાના હાલના સભ્ય છે અને હવે જે પૂર્વ ધારાસભ્ય જે છે મંગળ ગામિત, તેઓ હવે કોંગ્રેસમાં જોડાયા છે। આમ હવે ગુજરાત કોંગ્રેસે ડાંગમાં ખૂબ મોટું ઓપરેશન પાર પાડ્યું છે। વાત કરીએ ગુજરાત કોંગ્રેસની, તો આ અગાઉ પણ કોંગ્રેસે ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટીના અને આમ આદમી પાર્ટીના કાર્યકરો તોડ્યા છે। આ અગાઉ સાબરકાંઠાના ઈડર ખાતે ભાજપાના 300 જેટલા કાર્યકરો પોતાની પાર્ટીને છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા। આમ હવે ગુજરાતમાં કોંગ્રેસ સંગઠન સૃજન અભિયાન અંતર્ગત આક્રમકતાથી આગળ વધી રહી છે અને આજે હવે ડાંગના જે પૂર્વ ધારાસભ્ય જે છે મંગળ ગામિત, તેઓ પોતાના સમર્થકોની સાથે કોંગ્રેસમાં જોડાયા છે અને આ અગાઉ કોંગ્રેસે જામનગરમાં પણ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ મોટું ગાબડું પાડ્યું હતું અને તે અગાઉ પંચમહાલમાં પણ કોંગ્રેસે ભાજપમાં ખૂબ મોટી ફાચર મારી હતી। આમ હવે કોંગ્રેસ સંગઠન સૃજન અભિયાન અંતર્ગત એક સાયલેન્ટ કિલર બનીને જે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમીની જે કેડર છે તેને તોડવાનું કામ કરી રહી છે અને એ શક્યતા હવે નહીં નકારાય કે આવનારા સમયમાં, એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય કે પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ હોય, તેમાં કોંગ્રેસ એક સાયલેન્ટ કિલર તરીકે ઉભરી શકે છે અને આજે ડાંગમાં જે જન આક્રોશ સભા યોજાઈ હતી તેમાં હવે અમિત ચાવડાના નેતૃત્વમાં પૂર્વ ધારાસભ્ય મંગળ ગામિત અને સાથે જ ભાજપના સક્રિય કાર્યકર દીપક પીપળે અને અન્ય જે કાર્યકર જે છે લાલભાઈ, તેઓ ભાજપની સદસ્યતા છોડીને, ભાજપનો ખેસ છોડીને હવે કોંગ્રેસમાં જોડાયા છે। આમ હવે ગુજરાતમાં કોંગ્રેસ ખૂબ મોટા પાયે સક્રિય થઈ ગઈ છે અને સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ભાજપા અને આમ આદમી પાર્ટીને ફાચર મારી રહી છે। વાત કરીએ હવે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની, તો લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં પોતાની સક્રિયતા વધારી દીધી છે। તેમની જે મુલાકાતો જે છે ગુજરાતમાં, તેમનો ગુજરાત પ્રવાસ, એ જે મુલાકાતો છે તેમાં એમનો નોંધપાત્ર વધારો થયો છે। તેમના ગુજરાત પ્રવાસની ક્રોનોલોજી પર નજર કરીએ દર્શક મિત્રો, તો 7મી અને 8મી માર્ચે તેઓ શહેર જિલ્લા પ્રમુખો, સંગઠનના હોદ્દેદારો અને એમની સાથે 1-to-1 મુલાકાત કરી। 8મી 9મી એપ્રિલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં તેમણે હાજરી આપી। 15મી અને 16મી એપ્રિલે અમદાવાદ અને મોડાસામાં સંગઠન સૃજન અભિયાનનો આરંભ કરાવડાવ્યો અને આ પછી 26મી જુલાઈએ આણંદમાં 3 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું ઉદ્ઘાટન કર્યું અને 12મી સપ્ટેમ્બરે જૂનાગઢની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપી। આમ લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ ગુજરાતમાં પોતાની સક્રિયતા વધારી દીધી છે અને સંગઠન સૃજન અભિયાન અંતર્ગત કોંગ્રેસ સાયલેન્ટલી ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીની કેડરમાં હવે ફાચર મારી રહી છે અને આજે ડાંગ ખાતે જે જન આક્રોશ સભા યોજાઈ તેમાં પૂર્વ ધારાસભ્ય મંગળ ગામિત હવે કોંગ્રેસમાં તેઓ જોડાયા છે। આમ દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસે ખૂબ મોટું ઓપરેશન પાર પાડ્યું છે। તો કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।